કાર્યક્રમમાં મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ માન્ય કામિનીબેન મુનસરા, અમારા ઉપપ્રમુખ માન્ય રઘુભાઈ અંદોતર, નગરપાલિકાના ચીફ ઓફિસર માન્ય જયેશભાઈ, અમારા મંચસ્થ ભારતીય જનતા પાર્ટીના બંને મહામંત્રી માન્ય રસદભાઈ ઠક્કર, માન્ય વિદેશભાઈ આચાર્ય, અમદાવાદ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ માન્ય પ્રીતિબેન, પૂર્વ નગરપાલિકાના કારોબારી ચેરમેન અને ખૂબ લાંબા સમયથી કોર્પોરેટર એવા માન્ય ભરતભાઈ ઠાકોર, મંચસ્થ નગરપાલિકાના સૌ સક્રિય કોર્પોરેટરશ્રીઓ, મારી સામે મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, વિવિધ સોસાયટીમાંથી આવેલા સોસાયટીના રહીશો, આપ સૌનું આ પ્રસંગે હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આમ તો છેલ્લા 3 વર્ષથી અને એના પહેલાના 2 વર્ષ એટલે આપણા નગરપાલિકાની આખી ટીમ વિરમગામના વિકાસ માટે એક વિશેષ પ્રયાસ સૌના સહયોગથી થઈ રહ્યો છે. પરંતુ છેલ્લા 3-3.5 વર્ષથી આ વિકાસનો વેગ કેવી રીતે વધે એ દિશામાં ભારતીય જનતા પાર્ટીની સરકારના માધ્યમથી, નગરપાલિકાના સાથથી વિરમગામ શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો પહોંચે એ દિશામાં અમે બધા લોકો કામ કરી રહ્યા છીએ. આજે લગભગ 7.5 કરોડના કામોનું જે આપણે ભૂમિપૂજન કરીએ છીએ એ ભૂતકાળમાં પણ આમ જોવા જઈએ તો છેલ્લા 1 મહિનાની અંદર લગભગ 20 કરોડના કામોના ભૂમિપૂજન કર્યા. પરંતુ આજે બહુ મહત્વના કામો એ હતા કે વર્ષોથી જે વિરમગામ શહેરના મુખ્ય રસ્તાઓ એ ડિવાઈડર વાળા બને, સ્ટ્રીટ લાઇટ વાળા બને, ડામર રોડના બને, એનું જે આયોજન વર્ષોથી તમારા અને મારા મનમાં હતું કે વિરમગામના જેટલા પણ પ્રવેશ દ્વાર છે એ પ્રવેશ દ્વારો સારા બને એ દિશામાં કામ કરવાનો પ્રયાસ નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીની જે ટીમ કરતી હતી એમાં આજે એક વિશેષ પ્રયાસમાં આપણે સફળ થયા છે. આજે લગભગ જે આપણો મુનસર વાળો રોડ છે જે રામમહેલ મંદિરથી આવે એ રામમહેલ મંદિરથી લઈને જે રસ્તો પહેલા 3.5-4 મીટર રસ્તો હતો પણ ત્યાંના રહેવાસીઓએ આપણને સહયોગ આપ્યો, સ્વયંભૂ જાતે દબાણ હટાવ્યું અને આજે આપણે ડિવાઈડર વાળો ત્યાં રસ્તા બનાવવાનું કામ અત્યારે શરૂ કર્યું છે. અને ત્યાંથી લઈને એ રસ્તાને છેક આપણે મેરડીનગર વાળો જે મુખ્ય રસ્તો છે ત્યાં અડાડવું હતું અને ગ્રાન્ટનો અભાવ હતો. પરંતુ આજે આપણને રાજ્યના મુખ્યમંત્રીશ્રીની જે શહેરી વિકાસ યોજનાની જે ગ્રાન્ટ હોય તેમાંથી આપણને 2 કરોડ અને 52 લાખ રૂપિયા મળ્યા. એટલે આપણે હવે મુનસર તળાવથી લઈને છેક મેરડીનગર વાળા મુખ્ય રસ્તા સુધી પહોંચશું ત્યાં સુધી આપણને ડિવાઈડર વાળો અને સ્ટ્રીટ લાઇટ વાળો રસ્તો સાથીઓ મળવાનો છે. સાથે અત્યારે તમે આસોપાલવ તરફ ગયા હોય તો ખ્યાલ હશે કે અત્યારે ફોરલેન રસ્તાનું કામ ચાલે છે. આમ તો છેક રામછાપરીથી લઈને રયાપુર રસ્તા સુધી આપણો જે રસ્તો હતો એકદમ જર્જરિત હતો અને 10 મીટરનો જ હતો. પણ તમે રામછાપરીથી આગળ વઢવાણ તરફ જાઓ છો સુરેન્દ્રનગર તરફ તો ફોરલેન રસ્તો હતો. પરંતુ એ રસ્તો તમારા બધાના આશીર્વાદથી ધારાસભ્ય બન્યા બાદ આજે આપણે રામછાપરીથી લઈને છેક રયાપુર 3 રસ્તા સુધી ફોરલેન રસ્તો બનાવવાનું કામ અત્યારે ચાલુ છે. અને એનાથી ને વિશેષ કે ગત વર્ષે ભયંકર વરસાદ આવ્યો અને એના કારણે આયોસી રોડ આખો બંધ થઈ ગયો હતો. આપણો ઉપરથી પાણી જતું હતું, રસ્તો તૂટી ગયો. એ પછી એવું નક્કી કર્યું કે ભલે છેક સુધી ડામર રસ્તો આપણો મંજૂર થયો હોય પણ આસોપાલવથી લઈને રયાપુર 3 રસ્તા સુધી આપણે આરસીસી નો રસ્તો અને બંને તરફ વરસાદી પાણીની જે પાણીનો નિકાલ થાય તેના માટેનો વિશેષ કેસની અંદર બીજા 9 કરોડ રૂપિયા મંજૂર કરીને હવે છે કે રયાપુર 3 રસ્તા સુધી આપણો ડિવાઈડર વાળો આરસીસી નો પાકો રસ્તો આપણને મળવાનો. સાથે આજે એક વિશેષ મહત્વનું કામ કે વિરમગામ શહેરના જે મુખ્ય કામો છે જેમાં ખાસ કરીને એક જમાનો હતો અહીંયા નરેન્દ્ર કાકા બધા આયોજન કોલોની રોડ વાળા લોકો એ બેઠા હશે કે પહેલા વિરમગામમાં ક્યાં રહો છો એવું કહેતો કે આયોસી રોડ ઉપર એટલે પટેલ સોસાયટી તરફ આયોસી વાળા રોડ ઉપર એટલે એવું કહેવાતું કે વિરમગામના સૌથી અમીરો એ વિસ્તારમાં રહે. પણ કોઈ કારણોસર એ વિસ્તારની દશા ખરાબ થઈ હું જાહેરમાં કહું છું. પણ આજે નગરપાલિકાના સહયોગથી સ્વામિનારાયણ મંદિરથી લઈને જૈન સોસાયટી અને જૈન સોસાયટીથી લઈને આયોસી કોલોની સુધી આપણે 65 લાખ રૂપિયાના ખર્ચે નવો આરસીસી રસ્તો છેક સુધી આપણે બનાવવા માટે કામ કરવા સાથે કર્યું છે. સાથે
જે બસ સ્ટેન્ડ વાળો રોડ છે, મને બરાબર યાદ છે એક સમય જ્યારે અમે સ્કૂલે કેદી સાય આવતા ત્યારે રસ્તો ખૂબ સાંકડો હતો, પછી એમાં થોડો ઘણો ફેરફાર કર્યો અને આજે બસ સ્ટેશન વાળો એટલે રોટરી સર્કલથી લઈને મચ્છીપીર દરગાહ સુધીનો રસ્તો અત્યારે પહોળો છે, પરંતુ એની અંદર વધુ કંઈક સારું કરવા માટે આપણે રોટરી સર્કલથી મચ્છીપીર દરગાહ સુધીનો ડિવાઈડર અને સ્પીડ લાઇટ વાળો રસ્તાનું પણ આજે આપણે ખાતમુહૂર્ત એક જ જગ્યાએથી સાથીઓ કર્યું છે. સાથે જ ખોડિયારમાંના મંદિરથી લૈયા ખોડિયારમાંના મંદિરથી લઈને મુરસદ તળાવ તરફ જે રોડ છે ત્યાંથી પૈકી રામમહેલ વાળો અને ત્યાંથી છે કે દિલ્હીનગર મેન હાઈવે સુધી જે રસ્તો જશે એ પણ આપણે સ્પીડ લાઇટ અને ડિવાઈડર વાળા રસ્તાનું આજે આપણે ભૂમિપૂજન સાથે કર્યું છે. સાથે જ ટાઉન હોલથી લઈને અરિહંત ફ્લેટ સુધીનો આપણો આરસીસી રસ્તાનું પણ અહીંયાથી આપણે ભૂમિપૂજન કર્યું છે. સાથે જ જે સતી માતાનું મંદિરથી શિવ મહેલ સ્મશાન સુધી જે સીસી રોડ હતો એ લગભગ આપણે 21 લાખ રૂપિયાના ખર્ચે માને રઘુભાઈને બધા કોર્પોરેટરની ઈચ્છા હતી એટલે રોડ તૈયાર થયો, આનું આજે આપણે લોકાર્પણ પણ કર્યું છે. સાથે જ તિરુપતિથી અંજલી જીમખાના સુધીનો સીસી રસ્તાનું ભૂમિપૂજન, ગોલવાડી દરવાજાથી તિરુપતિ સુધીના સીસી રસ્તાનું ભૂમિપૂજન અને એની સાથે આપણે મારી ઓફિસ જે ધારાસભ્યનું કાર્યાલય છે ત્યાં આઈટીઆઈ કોલેજથી કોરબા પાર્ક સુધી આપણે 27 લાખના આરસીસીના રસ્તાનું પણ સાથે અહીંયાથી આપણે ભૂમિપૂજન કર્યું છે. સાથે જ ફૂલવાડીમાં એક બોર બનાવ્યો હતો, ત્યાં પાણીની ખૂબ તકલીફ હતી, તો ત્યાં આજુબાજુ સંપૂર્ણ રીતે ગંદકી ન થાય એટલા માટે ત્યાં પ્યોર બ્લોકના કામો પણ અહીંયાથી ભૂમિપૂજન કર્યું છે. સાથે જ 2015 ની અંદર ભારતીય જનતા પાર્ટી વિશેષ વિચારથી વિરમગામનો વિકાસ થાય અને વિરમગામના બહારના વિસ્તારો પણ એની અંદર વિકાસમાં જોડાય, જેમ કે ભુજવા છે, હાસનપુર છે, કાજીપુરા છે, તો આપણે વિશેષ કેસની અંદર હાસનપુર ગામમાં પણ વિકાસ થાય. હવે તો વિરમગામ સાહેબનો એક ભાગ છે એટલે આપણે ભરવાડવાસમાં ગીલાભાઈ કચરાભાઈના ઘરથી રામા મોહનના ઘર સુધી 4 લાખના પ્યોર બ્લોકના કામનું આજે આપણે ભૂમિપૂજન કર્યું છે. ઠાકોરવાસમાં અજીતભાઈના ઘરથી શંભુભાઈના ઘર સુધી પ્યોર બ્લોકના કામનું આજે આપણે ભૂમિપૂજન કર્યું છે. ભરવાડવાસમાં શીલાભાઈના ઘરથી પુનાભાઈના ઘર સુધી પ્યોર બ્લોકના કામનું ભૂમિપૂજન કર્યું છે. કાજીપુરા ગામે ત્રિભુવનભાઈના ઘરથી કાંતિભાઈના ઘર સુધી પણ પ્યોર બ્લોકના કામનું આજે સાથે આપણે ભૂમિપૂજન કર્યું છે. સાથે જ કાજીપુરા ગામ આપણું નાનું ગામ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું ગામ, છતાંય નાના ગામની અંદર પણ કેવી રીતે વિકાસ કામો પહોંચે ત્યાં કાજીપુરા ગામમાં દલિતવાસમાં કમાન આંટીના ઘરથી ભીખાભાઈના ઘર સુધી પણ પ્યોર બ્લોકના કામનું આપણે આજે ભૂમિપૂજન કર્યું છે. હાસનપુર ગામમાં દલિતવાસમાં વાલાભાઈ મોહનભાઈના ઘરથી ખેમાભાઈના ઘર સુધી પણ પ્યોર બ્લોકના કામો આજે સાથે આપણે ભૂમિપૂજન કર્યું છે. સાથે જે મુનસર ખાતે આપણો બોર રૂમ બને છે, કેમ કે બોર બનાવો પછી બોર રૂમ બનાવવો જરૂર, કેમ કે ચોરીના કિસ્સા બહુ વધી જતા હોય છે, વાયરો કપાઈ જતા હોય છે, મોટરોની ચોરી થતી હોય છે, કે આપણે બોર રૂમનું પણ કામ કર્યું છે. સાથે જ આપણું ભુજવા ગામ કદાચ કોઈ ગયું હોય તો મને ખબર નથી, પણ હમણાં જ કદાચ જો તમારા ભુજવામાં કોઈ મિત્ર રહેતું હોય તો તમે ગામની અંદર એન્ટ્રી કરશો તો તમને ભુજવા ગામમાં ડિવાઈડર વાળો રસ્તો જોવા મળશે. ગામની અંદર બનાવ્યો છે. ભુજવા ગામનો જે બાયપાસ પાછળથી સ્મશાન તરફ જાય ત્યાંથી લઈને જે જૂના બાजार રોડ લગી જાવ હે કુમાનજી લાઈટ વાળો છે સુધી રસ્તો આપણે બનાવી આપ્યો છે લોકોને. એના માટે નગરપાલિકાને પણ ખૂબ અભિનંદન પાઠવું છું. તો ભુજવા પ્રાથમિક શાળાના પ્યોર બ્લોક અને ચબુદ્રા પાસે પ્યોર બ્લોક અને ગામના ચોકમાં હાઈમાસ્ટ ટાવરના કામનું પણ આજે આપણે ભૂમિપૂજન કરીએ છીએ. ભુજવા નવાપુરા વિસ્તારમાં સીસી રોડ અને આરસીસીના કામનું પણ આજે ભૂમિપૂજન કરીએ છીએ. સાથે જ અંબિકા સોસાયટીના અમારા ભાઈ પિન્ટુભાઈને બધા લોકો અહીંયા આવ્યા છે. અંબિકાનગર સોસાયટીમાં જન ભાગીદારીના કામનું 18 લાખ રૂપિયાનું 1,84,000નું જન ભાગીદારીના કામનું આજે આપણે અહીંયાથી પણ ભૂમિપૂજન સાથીઓ કરી રહ્યા છીએ. સાથે જ ગાયત્રી મંદિર પાસે જે આપણી આંગણવાડી છે એની કમ્પાઉન્ડ વોલનું કામ, હાસનપુર ખાતે પાણીની પાઇપલાઇનનું કામ, ફૂલવાડી ખાતે નવી પાઇપલાઇનનું કામ અને કુમાર શાળા નંબર 8 માં પ્યોર બ્લોકના કામનું પણ સાથીઓ આજે આપણે તમારા બધાની હાજરીમાં ભૂમિપૂજન કર્યું છે. સાથે એપીએમસી થી લઈને ગોલવાડી દરવાજા સુધી એટલે કયો રસ્તો હશે તમે કલ્પના કરી હોય તો મને કહો. લાકડી બજાર વાળા રસ્તાનું પણ આપણે ડિવાઈડર વાળા રસ્તાનું નિર્માણ કરવાની શરૂઆત હવે કરવાની છે. આજે એનું પણ આપણે ભૂમિપૂજન કર્યું છે. એટલે લગભગ વિરમગામના મુખ્ય રસ્તાઓ કે કદાચ ગામની અંદર આવો તો લાગે કે ભાઈ વિરમગામમાં આવ્યા છે. બીજું જ હમણાં હું ગાડીમાંથી ઉતર્યો એટલે મેં જયેશની સાથે થોડી મસ્તીમાં કીધું કે પડદે કે પીછે ગયા. અરે આ આવવાના બધા બહેનોને ખબર પડી જાય એટલે જયેશભાઈ મને કીધું કે છેલ્લી વારનો પડદો. એટલા માટે કેમ કે આ તમામ ખુલ્લી ગટરો કેટલી પણ છે એ તમામ ગટરોને આપણે કન્સીલ કરવાનું કામ અત્યારે ચાલુ કર્યું છે. તમે કલ્પના પણ નહીં કરી હોય
કે ખોડિયારમાંના મંદિરનો જે ચોક છે એવડો મોટો બનશે, આખી જ ગટર પેક થઈ જશે. જેટલી પણ વિરમગામમાં ખુલ્લી ગટરો છે તમામ ગટરોને તકસીલ કરીશું. અને મને એટલો ભરોસો છે કે વિરમગામની જે કલ્પના તમે ને મેં, હું પણ નાનો હતો ત્યારે મેં કલ્પના કરી હતી કે વિરમગામ કેવું હોય, વિરમગામમાં શું કરવું જોઈએ, વિરમગામ કેવી રીતે બદલાવવું જોઈએ. પણ વિરમગામને બદલવા માટે માત્ર રાજકીય માણસો જ કામ નહીં કરી શકે. વિરમગામને બદલવું હશે તો તમારા જેવા સામાન્ય નાગરિકોએ પણ એની અંદર સાથ સહયોગ આપવો પડશે. અને સાથ સહયોગ એવું નથી કહેતો કે તમે અમારી સાથે બજારમાં આવો અને મદદ કરો, નહીં. માત્ર બે વસ્તુનો સાથ સહયોગ જોતો છે, અને બે વસ્તુ છે કે સ્વચ્છતામાં તમારો સાથ સહયોગ મળે અને સરકારી જે પણ કઈ મિલકત છે એનો યોગ્ય ઉપયોગ તમે લોકો કરો, અને સરકારી મિલકતનો યોગ્ય ઉપયોગ કરો એની સાચવણી પણ તમારા માધ્યમથી. આજે આપણે વિરમગામની બે વસ્તુ મહત્વની, તમે અને હું જે એની કલ્પના કરતા હતા એ વિરમગામનું ટાવર. હું ઝાલાવાડી સોસાયટીમાં રહું છું. રાત્રે 10 વાગે બેડમિન્ટન રમતો હોય મિત્રો સાથે, તો રાત્રે 10 વાગ્યાનો ઘંટ વગાડાય તો મને ઝાલાવાડી સોસાયટી રમાય. તો એમ થાય કે ચલો આપણે વિરમગામનું જે ઐતિહાસિક ટાવર હતું આજે સુંદર મજાનું ઊભું થયું. ખાલી ટાવર ઊભું નથી કર્યું કહેવા પૂરતું, પણ એ ટાવરની અંદર આપણા દીકરા દીકરીઓ ધોરણ 12 પછી કોઈ સરકારી નોકરીની તૈયારી કરવી હોય તો એના માટે ત્યાં પુસ્તકાલય આપણે બનાવ્યું. આજે તાલુકા કક્ષાનું સારામાં સારી લાઇબ્રેરી આજે ટાવરની અંદર ચાલે. સાથે જ અહીંયા બધી બહેનો બેઠી છે. કોઈ દિવસ તમારા દીકરા કે પૌત્રને લઈને શહીદબાગમાં ગયા? જે ગયા હશે એને ખબર હશે કેવું બનાવ્યું. જે નથી ગયા એને મારી વિનંતી છે, વડીલોને પણ વિનંતી છે, આપણે નથી જતા એટલા માટે ત્યાં બીજા લોકો જાય છે, ત્યાં ખોટા લોકો જાય છે, ત્યાં અસામાજિક લોકો જાય છે. પણ જો આપણે લોકો જશું તો એવી સારી જગ્યા સચવાશે. હવે તમારે જવું નથી, પછી કોઈ ગામમાં બગીચો નથી, ગામમાં બગીચો પણ બને. ગામમાં અત્યારે ઝાલાવાડી સોસાયટી પંચમ કે હનુમાનનો જે વિસ્તાર છે ત્યાં 7.5 કરોડ રૂપિયાના ખર્ચે તળાવના બ્યુટિફિકેશનનું કામ હાથ ઉપર લીધું છે. પણ અમે બધાને એટલે વિનંતી કરી છે કે આ બધું બનાવીએ છીએ કોના માટે? તો કે આપણા માટે. પછી આપણે નહીં જઈએ તો પછી ખોટા માણસો જશે, ખોટા માણસો જશે તો તેની તોડફોડ કરશે, તેની સાચવણી નહીં થાય. તો મારી બધાને વિનંતી છે કે રવિવારનો સમય, શનિવારનો સમય, રાત સાંજે 1 કલાક પણ પોતાના દીકરા દીકરીઓને પરિવારના કોઈ વ્યક્તિને લઈને તમે ત્યાં જાઓ. સાથે જ આપણે ભવિષ્યની અંદર 3 કરોડ રૂપિયાના ખર્ચે જે બાપા સીતારામની મઢુલી છે એની બાજુની જે નગરપાલિકાની જગ્યામાં આપણે આખી વિધાનસભા કક્ષની લાઇબ્રેરી બનાવી રહ્યા છે 3 કરોડ રૂપિયાના ખર્ચે. એની સાથે જ ભવિષ્યની અંદર અહીંયા કોઈ વડીલો એવા હોય જેને વોકિંગ કરવું છે, અહીંયા કોઈ યુવાનો હોય જેને બેડમિન્ટન રમવું છે, ઇન્ડોર ગેમ રમવી છે, એના માટે ભવિષ્યની અંદર આપણે વિરમગામની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ લાવી રહ્યા છીએ, જેથી કરીને વિરમગામના બાળકોને રમતગમત ક્ષેત્રે પણ વિશેષ લાભ મળે. આ બધી પરિસ્થિતિની અંદર તમારે બધાએ સાથ સહયોગ આપવો બહુ જરૂરી છે. એક જ બાબત કે ઘણીવાર જોઈએ છે કે એકાદ બે દિવસ હું ઘણીવાર કહું છું નગરપાલિકાની કામગીરી એટલી બધી છે, ગામ બહુ મોટું થઈ ગયું. આજે નગરપાલિકા પહેલા કેટલી સંખ્યા હતી, આજે 1.25 લાખ લોકો નગરપાલિકા, પણ કર્મચારીઓ કેટલા છે? કર્મચારીઓ વધ્યા નહીં. એટલે કદાચ 2-3 દિવસો પણ નગરપાલિકાની કચરો લેવા માટે ગાડી આવતી હોય, કદાચ એક દિવસ એવી ઘટના બની જાય તો આપણા ઘરે પડેલો કચરો જો આપણે એને સાચવીને રાખીએ તો 2-3 દિવસ પછી પણ જો ગાડીમાં મૂકીએ ને તો જ્યાં ત્યાં આપણે રોડ ઉપર નાખીએ છીએ કચરો એ ન ફેંકાય. વિરમગામમાં બધું જ આવું થશે. એકમાં જ અમને એવું થાય કે નહીં પહોંચવું કચરામાં, ગંદકી. કેમ કે જો આપણી અંદર એની જાગૃતતા બધું જ આવું કરી દઈએ પણ કચરો ક્યાં ત્યાં શું કરીશું? અને હું નગરપાલિકાને પણ વિનંતી કરું કે સ્વચ્છતા બાબતે હજુ પણ આપણે જેટલી ગંભીરતા લેવાય, જ્યાં જરૂર પડે ત્યાં રાજ્ય સરકાર બધી રીતે આપણને મદદ કરે. પણ એ વેપારીઓને પણ વિનંતી છે, પ્લાસ્ટિકની જે થેલીઓ આપણે પ્લાસ્ટિકની થેલીઓ બહાર હોય, ગાય ખાય, ગાય દૂધ આપે, દૂધ ઘરે લાવવાનું, છોકરાને પીવડાવવાનું, પછી કે છોકરો દવાખાને પાટા મારે. આની પણ ચિંતા આપણે લોકોએ કરવી પડશે. સાથે આપણે ભવિષ્યની અંદર વિરમગામમાં હજુ કંઈક નવું થાય એ દિશામાં આયોજન કરી રહ્યા છે. એ દિશામાં કામ તમારા બધાના સહયોગથી કરવાના છે. એમાં સૌથી મોટું કામ છે નવા ટીપી અને ડીપી. નવા ટીપી અને ડીપી ફાઇનલ થશે એટલે વિરમગામના અનેક રસ્તાઓ ખુલશે. અનેક જેની ગામના રહેતા લોકોની જે જમીનો હશે એ લોકોના જમીનોનો ભાવ હશે. એટલે વિરમગામના નવા રસ્તાઓ પણ આપણા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં ખુલવાના છે. સાથે જ આજે અમે બહુ મહત્વના કામનું ભૂમિપૂજન પણ કર્યું છે. તમારા બધાના ધ્યાન આપું છું, કદાચ સોશિયલ મીડિયાથી તમે જોયું હોય. તમે અને હું જે શાળામાં ભણ્યા છે એવી કેવી શાળા, એવી આજે કેવી શાળાનું 2.5 કરોડ રૂપિયાના ખર્ચે પુનઃનિર્માણનું ખાતમુહૂર્ત આજના લોકો 3 પેઢીઓ ભણી હશે કેવી શાળા. એની સાથે જ આપણે 27 તારીખે
એમજે હાઈસ્કૂલનો પણ 2 કરોડ રૂપિયાના ખર્ચે આખી નવીનીકરણ બનાવીએ છીએ, આખી નવી એમજે હાઈસ્કૂલ એનો પણ 27 તારીખે ભૂમિપૂજન રાખીએ છીએ. એટલે આપણા વિસ્તારની અંદર બહુ મહત્વના પ્રોજેક્ટો આપણે ધીરે ધીરે લાવી રહ્યા છે. હું એટલું જાણું છું કે તમને બધાને અમારી પર બહુ અપેક્ષા છે કે જલ્દી થઈ જાય. તો મારી જોડે એવી કોઈ સકારાત્મક બહુમરી પેન્સિલ છે અને કામ કરું બધું થઈ જાય. મારી જોડે પણ સમય જોશે. મારે પણ કામ કરવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડે છે. પણ આ બધી સ્થિતિની અંદર અમારો એવો ચોક્કસ પ્રયાસ છે કે ધારેલા કામની અંદર 100% કામની પણ 80% થાય, 70% થાય. એવું નથી કહેતા 20% થાય, 50 થી 70% કામ પતે એ દિશામાં અમારા બધાનો પ્રયાસ છે. સાથે બે મહત્વના પ્રોજેક્ટ અમે હાથ ઉપર લીધા છે એ લગભગ તમને જયેશભાઈ તમને પણ અભિનંદન આપું, નગરપાલિકાની બોડીને પણ આપું. જો કદાચ એક 1.5 મહિનામાં થઈ જાય મંજૂર તો આપણો વિરમગામનો જે રયાપુરથી લઈને તમે જે ભરવાડી દરવાજા સુધીનો કોર્ટ જે મંજૂર કર્યો છે એનાથી એક્સટેન્ડ કરીને બીજા આપણે જે 27 કરોડનો પ્રોજેક્ટ માન્ય કનુભાઈ માન્ય નાણામંત્રીને મને શહેરી વિકાસ મંત્રીને આપ્યો છે, લગભગ તમારા ટર્મમાં અને પ્રમુખ શ્રી કારોબારી ચેરમેન માન્ય ઉપપ્રમુખ તમારા ટર્મમાં થઈ જાય તો લગભગ 27 કરોડ રૂપિયા વિરમગામનો જે આખો નવો ગઢ બનાવવા માટે આપણે મૂક્યા છે તો આપણે નવો આખો ગઢ કરી અને હું તો બહુ આત્માસ્પદ માણસ છું. સાથે સાથે અમે મુનસર તળાવના ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ પણ મૂક્યો છે. એ મુનસર તળાવના ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ પણ બંને સાથે જો મંજૂર થઈ જાય તો તમને એટલું આશ્વાસન ચોક્કસ આપું છું કે 2027 પહેલા બહુ મહત્વના કામો આપણા વિરમગામની અંદર સાથીઓ થવાના છે. આપણે બધા સાથે મળીને આ કામોમાં જોડાઈએ. બીજું જે કંઈ સોસાયટીના ચેરમેનો આવ્યા હોય, જયેશભાઈએ ખૂબ મહત્વની વાત કરી જન ભાગીદારી. જયેશભાઈએ એક ચોખવટ નથી કરી. આમ તો આનંદ થયો મને કે મને લોડ બહુ આવે પણ જન ભાગીદારીની અંદર કદાચ કોઈ સોસાયટી એવી હોય કે જે બધા પૈસા ન ભરી શકતી હોય, 3 લાખનો જન ભાગીદારીનો લેટર આપ્યો હોય પણ એવું કે બાજુ 1.5 લાખ રૂપિયા છે તો 1.5 લાખ રૂપિયા મારી ગ્રાન્ટમાં પણ ભરી શકું તમારે. એટલે કોઈ એવી સોસાયટી હોય કે જેને જન ભાગીદારીમાં કામ પ્રાયોરિટીમાં કરાવવું હોય તો માર્ચ પછી તમે જન ભાગીદારીમાં આવજો. મારી ગ્રાન્ટ માર્ચ મહિનામાં આવી જશે તો આપણે આમ તો લગભગ 10 થી 12 સોસાયટીમાં આવ્યું છે જેમાં મારે ભરવાના છે. ભોજવાની 2 સોસાયટીનો આવ્યું માનસી તો આપણે બધી સોસાયટીનું ધીરે ધીરે કરીશું જેથી કરીને વિરમગામના રસ્તા તો ખરા પણ સોસાયટીઓ પણ સારી બનવી જોઈએ. એટલે 50 ઘર 100 ઘરની સોસાયટીઓ હોય, ઘણી સોસાયટી એવી હોય છે કે કોન્ટ્રાક્ટર સારી નથી બનાવતા અને અડધો વચ્ચેનું કામ કરી જતા રહે છે. અહીંયા કોઈ કોન્ટ્રાક્ટર તો કિના લગાડતા પણ ઘણા લોકો એવું કરતા હોય જેના કારણે સોસાયટીના રહેવાસીઓ દુઃખી થતા હોય તો એવી સોસાયટીના પણ આપણે લાભ લઈશું. બીજું જે પ્રાઇવેટ સોસાયટીઓ જેને નગરપાલિકામાં નોંધણી ન કરાવી હોય એ કરાવી દે તો તમને નગરપાલિકાની સુવિધાનો લાભ મળશે. પછી આપણે એવું કહીએ કે ઘણા લોકો આપણે એવી ફરિયાદ કરતા હોય કે અમારા ઘરમાં ગટર ઉભરાય છે તો ઘરમાં બેક મારતો એ પણ અમને પણ આપણે એક નિસ્વાર્થ ભાવે એક ઘોડાપણના માધ્યમથી આપણી ઓફિસે કોઈ પણ માણસ આવતો નાનામાં નાનો માણસ તો આપણે એને સાંભળીએ, એના માટે ફોન પણ કરીએ, બને એટલી રજૂઆત એની ધ્યાને લઈને એનું નિરાકરણ પણ લાવીએ. પણ મર્યાદા એક શબ્દ એવો છે જે બધી રીતે આપણે પહોંચી વળતા નથી. મારી પુનઃ આપ સૌને એક વિનંતી છે કે આપણે બધા સાથે મળીને આ વિકાસના કામમાં જોડાઈએ, વિરમગામના વિકાસમાં કેવી રીતે એકબીજા મદદરૂપ થઈ શકીએ. હું માત્ર એટલું જ કહીશ કે તમે અમને ખુલીને ટેકો ના આપી શકો તો કાંઈ નહીં તો બોલીને ટેકો જરૂર આપજો. ઘણીવાર એવું હોય તમે મીટિંગમાં ના આવી શકો પણ આજે જે આયા છે એ 10 જગ્યાએ તો એવી વાત કરવા જોઈએ કે ભાઈ કામ થાય છે અને એ કામ ધીમે ધીમે આપણે પોતાનું ઘર બનાવવું હોય તો જિંદગીના 20 વર્ષ કાઢી નાખે તો 15 લાખનું ઘર બનવું હોય. આ તો આખું ગામ બનાવવાનું, ઘર બનાવવાનું અને પોતાનું ઘર બની ગયા પછી પણ ઘરની અંદર 10 વર્ષનું કે 8 વર્ષનું 5 વર્ષનું 2 વર્ષનું દિવાલ ઉપર પેન્સિલથી લખે ને એક ઝાપટ મારીને એક હમણાં કલર કરાય હમણાં મકાન લઈ દીધું પણ શહીદ બાગની અંદર તો પિચકારી મારીને નાખે કે 1.5 કરોડનો સરકારે શહીદ બાગ બનાવ્યો. જ્યારે આ બદલાવ આવશે ને આપણામાં ત્યારે વિરમગામ તમે અને મેં ધાર્યું છે એટલું સુંદર અને સારું બનશે. એટલે આપણે બધા સાથે મળીને વિકાસના કામમાં કેવી રીતે કંઈક કરવું જોઈએ એની ચિંતા કરીએ. તમારા મનની અંદર કંઈ હોય કે હાર્દિકભાઈ આપણે આવું કરવું જોઈએ, આ વિસ્તારમાં આવું કરવું જોઈએ, તમે ગમે ત્યારે 100 મંગળને બાદ કરતા ગાંધીનગર તમે ગમે ત્યારે ઓફિસે આવો, તમે તમારા વિચારો અમને આપો. અમે બીજાની જેમ એવું નહીં કે તમે હોશિયાર છે બધી ખબર છે, અમે પણ 32 વર્ષના છે. કદાચ જે અહીંયા 50-60 વર્ષના લોકો એની જોડે અનુભવ છે વિરમગામ માટે અને વિરમગામ જોયું છે પહેલા અને વિરમગામના શેઠોએ જે રીતે વિરમગામ બનાવી આપ્યું હતું, સ્કૂલો બનાવી આપી, કોલેજો બનાવી આપી, ટાવરો બનાવી આપ્યા, સંસ્થાઓ ઊભી કરી, તો આજે તમારી જે અનુભવ છે તે અનુભવનો પણ લાભ અમને બધાને મળે
અમે લોકો લાંબા સમય માટે વિરમગામની સેવા કરવા માટે આવ્યા છે. લાંબા સમય માટે વિરમગામની સેવા કરવાની છે અને આ સેવાનો લાભ એકબીજાને બધાને મળતો રહે બસ એવી અપેક્ષા તમારા પાસે રાખું છું. અને ચીફ ઓફિસરને નગરપાલિકાની એટલી વિનંતી કે આપણે સોસાયટી વિસ્તારો અને સોસાયટીના રોડ રસ્તાઓ જે રીતે ચિંતા કરી છે એવી રીતે ચાલીઓની પણ ચિંતા આપણે કરવી છે. જે નાની નાની ચાલીઓ વિરમગામની અંદર છે, આજ પણ એક કોટરા સ્ટોન જૂનામાં જૂના નાખેલા છે 2000ની સાલના, પડી જાય તો માથું રંગાઈ જાય, 22 જેવી ટાંકા આવે તો મેં ના આવે. હું આ વાત કરું છું કે હજુ પણ જૂના જે ચાલીઓ છે એ ચાલીઓમાં પણ આપણે પેવરનો કે આરસીસીનું કામ જયેશભાઈ પ્રાયોરિટીમાં થાય. ભવિષ્યની અંદર જ્યારે પણ ગ્રાન્ટ આવે એનો પણ એક આપણે ચિંતા કરીએ કે નાના માણસો ગરીબ માણસો રહે છે, બિચારા હેરાન પરેશાન થતા હોય છે, એમની જોડે એવા નેતા નથી હોતા જેને જઈને કે સોસાયટીના તો 5 જણા આવીને આપણે રજૂઆત કરીએ તેને આપણે ગંભીરતાથી લેતા હોય. તો ચાલી વિસ્તારને પણ આપણે થોડું ગંભીરતાથી લઈએ એવી અપેક્ષા રાખું છું. પુનઃ એકવાર આપ સૌ લોકો મોટી સંખ્યામાં પધાર્યા. અમે પેમ્ફલેટ તો મોકલાયા હતા, પણ અમારી જે ટીમ છે એ ટીમે પણ તમને બધાને કીધું તમે ખૂબ મોટી સંખ્યામાં આવે બદલ આપ સૌનો ખૂબ આભાર માનું છું. નગરપાલિકાની ટીમને અને જેના વિસ્તારમાં કામ આવ્યું છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સૌ મળીને વિકાસના કામમાં જોડાઈએ બસ એવી અપેક્ષા. પુનઃ એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.